સૌ પ્રથમ એક શાંત જગ્યાએ બેસીશું. તમારા મનને એકદમ શાંત કરી દો. તમારું મન ધીમે 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 શાંત થઈ રહ્યું છે. તમારું શરીર એકદમ શિથિલ થઈ રહ્યું છે. તમારું સમગ્ર ધ્યાન તમારા તેજસ્વી ગર્ભ પર કેન્દ્રિત કરો. તમારી સમગ્ર ચેતનાને તમારા ગર્ભ પર કેન્દ્રિત કરો. હવે પ્રસન્નતાથી તમારા બે હાથ તમારા પેટ ઉપર મૂકો અને ખૂબ જ પ્રેમાળ રીતે એ હાથ તમારા પેટ ઉપર ફેરવો. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તમારા ભાવિ બાળકની સાથે ગર્ભ સંવાદ. એક એક શબ્દનો અહેસાસ હૃદયપૂર્વક કરશો. હે મારા વાલ સોયા બાળક, મારા જીવનનો આધાર, મારા હૃદયના ટુકડા, મારું અંશ, મારું સર્વસ્વ. આજે આ તારી મમ્મી તારી સાથે કંઈક વાત કરવા માંગે છે. બેટા, આ દુનિયાની સર્વશ્રેષ્ઠ પદવી માં કે જે મને તારા આવવાથી મળવાની છે, આ વિચાર માત્રથી મારું મન, મારું હૃદય જાણે ખૂબ જ ગળગળું થઈ ગયું છે. તારા આવવાના સમાચાર માત્રથી તારા પપ્પા અને હું તો જાણે 7મા આસમાને પહોંચી ગયા છીએ. એવું લાગે છે કે જાણે મારી આસપાસ બધી જ જગ્યાએ મને તારા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. તારો એ આહલાદક સ્પર્શ, નાનકડા હાથ, પગ, આ બધું જ જોવા એને માણવા હું ખૂબ જ ઉત્સાહિત છું. મારા અને તારા પપ્પાના તો ખુશીના આંસુ જ સુકાતા નથી. તારા હોવાનો અહેસાસ માત્ર જ આજે અમને આટલા ભાવુક બનાવે છે. તો જ્યારે તું અમારા હાથમાં હોઈશ ત્યારે અમે તને અમારા વહાલમાં પ્રેમના વરસાદમાં ઓતપ્રોત કરી દઈશું. બેટા, માફ કરજે બેટા, તારી મમ્મા થોડી વધારે ઇમોશનલ છે, પણ ઇમોશનલની સાથે સાથે તારી મમ્માનું વિઝન એકદમ ક્લિયર છે. આજે આ માને દુનિયાની સર્વશ્રેષ્ઠ ખુશી આપી છે. મને વિશ્વાસ છે કે એક દિવ્ય આત્મા બનીને જ્યારે આ ધરતી પર તું મારા કુખે અવતરશે ને, ત્યારે આ દેશને અને વિશ્વને એક ઉત્તમ ભેટ મળશે. તને ખબર છે બેટા એ શું હશે? એક શ્રેષ્ઠ મનુષ્ય, સંસ્કારિત મનુષ્ય કે જે આત્મવિશ્વાસથી ભરપૂર હશે. પ્રેમ, શક્તિ, શ્રદ્ધા અને જ્ઞાનનો વિશાળ દરિયો હશે. તું દીકરો છે કે દીકરી એવું નથી જાણતી બેટા, પણ હું એટલું જાણું છું કે તું એક એવી ચેતનારૂપી દિવ્ય આત્મા હશે જે સત્કર્મો અને પુણ્યનું પૂર્વજન્મનું ભાથું લઈને આવશે
અને આ દુનિયાને પણ ઉત્તમ બનાવશે. આ 9 મહિના દરમિયાન તારા આ ઘરને એટલે કે મારા ગર્ભાશયને હું પોષણયુક્ત ખોરાક તો આપીશ જ, પણ સાથે સાથે તારી દિવ્ય આત્માને પોષણ મળે એવી પ્રવૃત્તિઓ અને ધ્યાન કરીશ કે જેથી તને ખૂબ જ આનંદમય વાતાવરણ મળી રહે. મારા વાલથી તને એવું તો ભીંજવીશ કે તારા રોમે રોમમાં દિવ્ય ચેતના પ્રગટે અને હું તારું અસ્તિત્વ અને તું મારું અસ્તિત્વ. આવ બેટા, આપણે એકબીજામાં ઓતપ્રોત થઈ જઈએ અને આ દુનિયાને સર્વશ્રેષ્ઠ બનાવીએ.